તો શુભ સવાર મિત્રો, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 10:42 અને આજે આપણે પાણીનો વારો તમને કાલના બ્લોગમાં કીધું ને પાણીનો વારો આવવાનો છે. એટલે આજે આપણે પાણીનો વારો આવી ગયો છે. પાણી ભરવાનું ઘઉંમાં અને ફુગા ને બુગા થોડાક ખાંધાને એવું કરવાનું હતું ને એટલે ઘડીક બ્લોગ ચાલુ નહોતો કર્યો. બધું વેગે કમ્પ્લીટ ચડાવી રહ્યો ને તો હાફ ચડી ગયો, ફુગા ને બુગા ઢેડ્યા હતા. એટલે હવે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આજના ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જોતા રહ્યો આજનો બ્લોગ. આ જો પાવડો ગોતવા આવ્યો હતો, કેમ કે એક પાવડે અમે 2 જણા પાણી વારી છે, હું ને અમારા બાપુની બધાય. અમારા ભાઈની ને ઘઉં ન ખાવાયા છે ને, એટલે એક પાવડે એનો વારો હોય પાણીનો તો એ પાવડો લઈ જાય, મારે વારો હોય તો હું પાવડો લઈ આવું. એટલે અત્યારે તો પાવડો એને ઘઉંમાં લેવા આવ્યો હતો. અત્યારમાં પગે પલરી ગયા, જો ઠાર એટલો આવ્યો છે ને, ઝાકર પાણી ઘઉં ભર્યા છે. એટલે પાવડો લઈ લીધો છે ને, હવે ડેડકો ચાલુ કર્યો છે. અને આમ જોઈ શકો છો તમે, અમારા કાકાની યાદ આવ્યા છે આંટો મારવા. આમ ઠેક છેટા તમને જો વિડીયોમાં કદાચ દેખાતા હોય તો ઝૂમ નથી કર્યા જેવું, કેમ કે એક હાથે પાવડો ગયેલો છે ને એટલે ઝૂમ કરવામાં નહીં હમું હોય. પાણી આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે, ડેડકો ચાલુ કર્યો છે. હવે આ સેક્શન બહુ લાંબુ થઈ જાય છે, કેમ કે શેખ આમ ઓલા ઝાડવા દેખાય ને આમ આગળ, ત્યાં બાવરા આડા છે ઉલ પર. એટલે ઓછામાં પૂરું 4 બંડલ છે, એટલે 3 ચોક 12 1000 ફૂટ જેવું સેક્શન લાંબુ થઈ જાય. અહીંયાથી પાણી આવતા થોડીક વાર લાગે. ડેડકો ચાલુ તો કરી નાખ્યો છે તો થોડીક વાર લાગશે પાણી આવતા. એટલે પાણી આવે એટલે આપણે પાણી વારવાનું ચાલુ કરી દઈ. કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો, મજા આવશે આજના બ્લોગમાં. મિત્રો જોઈ શકો છો, પાણી આવી ગયું છે આપણા ઝૂંપડે. જો આ ફુગામાં પાણી અત્યારે પૂગ્યું, જોઈ લો. હવે પાણી ખખડતું છે, તમને કદાચ વિડીયો સંભળાતું હોય તો જો અહીંયા ફૂફાડા મારે. કમ્પ્લીટ હવે અહીં સુધી પાણી પૂગી ગયું છે. આ તો દડા જેવો ફૂગો થવા મળ્યો. હમણાં ઓલા શેડે પાણી ઠેઠ નીકળી જશે. અહીંયા કણે પાણી કેટલુંક લીક થાય છે, હાંધે નથી બહુ વાંધો. તો મિત્રો આપણે છે ને આ ઝૂંપડે પાણી પૂગી ગયું છે અને હવે ઓલા શેડે ઠેઠ પાણી જાય છે. એટલે જોઈ આવીએ કે ઘોડો બોડો ન પડે ને ધ્યાન રાખવું પડશે. અહીંયા સુધી પાણી બધે નીકળી ગયું. તો મિત્રો હાંધેથી પાણી થોડુંક ઝાઝું નીકળે છે, આનું કાંઈક નિરાકરણ કરવું જોઈશે. તો આપણે છે ને આવો ગાભા જેવું કંઈક લઈ અને અહીં લગાવી દઈએ એટલે પાણી થઈ જાય બંધ. મિત્રો સહેજ આપણા પાણી ફૂંકે છે, પાણી નીકળી ગયું છે. જ્યાં મેન પાણી કાઢો નહોતું ને ત્યાં સુધી પાણી કમ્પ્લીટ આવો હા ફૂગે આવી ગયું છે. અને હવે પાણી વાળવાનું આપણે કરી દઈએ ચાલુ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોતા રહો. હવે પેલા હું પાણી હે બધું વેગે ચડાવી દઉં અને ફોન બ્લોગ હાથમાં જો વિડીયો બનાવતો જો પાણી નાકા બધા હંધાડીશ ને તો ફોન કંઈક પાણી પડી જશે. અને પેલા પાણી વેગે ચડાવી દઉં. કન્ટિન્યુ જોતા રહ્યો મિત્રો. 12 વાગ્યા છે અને પવન સહેજ ચડી ગયો છે. હજી તો જાજુ પાયું નથી, જો કે અહીંથી માંડીને તે આમાં ઘઉં આ કડરે ને બસ આ થોડા ખરિયા એટલે પાયા છે. પવન એવી ઘૂર્યું મારે છે ને, બીક એ છે કે જો કદાચ આડા પડશે ને, આ તમે જો કેવા પવન, આ જો આ કેવો ભાઈ, આ તમે જોઈ શકો છો કેટલો પવન છે. તો હવે ભગવાન માતાજી કહીને પવન એક હરવો પડે તો સારું, નકર પછી આ ઘઉં રહ્યા ને એ આડા પડવાની થોડીક બીક રહેશે. તો હવે 12 વાગી ગયા છે. હજી તો જો કે ખાવાનું કાંઈ ભૂખ લાગી નથી, મોડા ખાઈને આવ્યા હતા. પણ આ પવન તમે જો સમજો કેટલો પવન છે. હવે મિત્રો કમેન્ટ કરજો, ખેતી કરતા એટલે તમને ખબર હશે કે ઘઉં હાઈટ હોય, મોટા ઘઉં થઈ ગયા હોય ને પવન હોય ને પાણી પાય એટલે આડા પડવાની થોડીક બીક રહે. મિત્રો 2 વાગી ગયા છે અને પવન બહુ એટલે બહુ સડી ગયો છે. વધારે પડતો બહુ પવન આવવા મળ્યો છે. એટલે ઘઉં પાવાનું આ તમે જુઓ આ જુઓ તો ખરા તેમ કેટલો પવન છે. અને એમાં અહીંયા કણે આ જગ્યાએ અહીંયા કણે તમે જોઈ શકો છો મિત્રો, એક રાવું પીડ્યું. જો આ એટલા એક રાવું પીડ્યું છે ને, સહેજ આમ આડા પીડ્યા હોય ને એવું લાગે. આમ ઘઉં લાગે નહીં પણ આમ સહેજ આડા પીડ્યા છે. એટલે નક્કી એવું કર્યું છે કે અત્યારે આપણે પાણી બંધ કરી દઈ, પવન વધારે સડી ગયો છે ને એટલે. અને કાલ પાછું વહેલું ચાલુ કરવું છે પાણી. પવન સડે ને એટલે આવું પાવન બંધ જ રાખવું જોઈએ, નકર પછી હાઈટ વધારે ઘઉંની છે ને એટલે આડા પડવાની બહુ એટલે બહુ બીક છે. આ એટલા આડા પીડા ને થોડાક આમ નીમા છે, જો કે આડા ન પીડા આમ સહેજ આમ નમી ગયા છે.
તોય બીક લાગવા મળી છે. એટલે હવે અત્યારે પાણી બંધ કરી દીધું છે અને હવે આપણે ખાઈ લઈ બપોરો કરવા જવું છે. તો કન્ટિન્યુ જોતા રહો મિત્રો, પાણી થવું નખવારું. તો ફાઇનલી મિત્રો 5-10 મિનિટની વાર છે. આપણે ઘઉંમાં પાણી બંધ કર્યા પછી બપોરો કરવા ગયા અને બપોરો કરી અને પછી ઘડીક આંખ વીસી ગઈ હતી અને અત્યારે ઉઠીને પાછા વાડી અત્યારે આવ્યો. જો કે આને હૂતો હતો, જાદુ શેટો નહોતો ગયો. ઉઠીને હવે આંટો માર્યો, કીધું લા ઘઉં પાયા આડા બાડા નથી પડ્યા ને, પણ વાંધો બહુ ન આવ્યો. પણ એ પાણી બંધ કરી દીધું ને એટલું સારું કર્યું, નકર આડા પડે જ ઘઉં, કેમ કે પવન હજી એટલો છે. આ તમે જોઈ શકો પાંદડા જો આ ઘઉં ઓલાના કેટલા હલે રાઈણના. એટલે પાણી પછી વહેલા બંધ કરીને તમને ખબર છે આપણે ખાવા વહી ગયા હતા અને અત્યારે પાછો હે આવ્યો હોવ. અને હવે બ્લોગ આપણે અહીં પૂરો કરી અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરાક કમેન્ટમાં કહેજો. આજ મને લાગે છે કે થોડોક બોરિંગ બ્લોગ હશે, પણ એડજસ્ટ કરજો. લાઈક તોય કરી નાખજો અને કમેન્ટે કરી નાખજો. કાલ સારો બ્લોગ આવશે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કાલ તમને બ્લોગ છે ને ફટ પાછો તમને મળી જાય. એટલે મળીએ પછી કાલના નવા ફ્રેશ બ્લોગમાં. આજના બ્લોગમાં બસ આટલું જ તે. ગુડ બાય.